મૂળ હરિયાણાના અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના નવા ડીજીપી બનાવાયા છે. 1 જાન્યુઆરી 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કેએલએન રાવ કાર્યરત હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરાઈ છે. કેએલએન રાવ સીઆઈડી ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. 1993ની બેચના આઈપીએસ જીએસ મલિક બીએસએફ અને સીઆઈએસએફના એડીજી પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરાઈ હતી. સિનિયર આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરાયા છે. ઓક્ટોબર 2028માં જીએસ મલિક રિટાયર થશે. જીએસ મલિકની આ નિમણૂક પે મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ ₹2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે. અમેરિકાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગોરુક અને કિસ્મ આઇલેન્ડ પર ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર પહેલા હોર્મુઝમાં ઈરાનના 4 એટેક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી હુમલા રોકવા રડાર સાઇટ્સને નિશાન બનાવી હતી. ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે અઝરબૈજાનની સરહદ નજીક સિક્રેટ સૈન્ય અને ગુપ્તચર ઓપરેશન ચલાવ્યા હતા. સીએનએનના અહેવાલમાં દાવો કરાયો હતો કે મોસાદના એજન્ટો અને કમાન્ડો ઈરાનની ઉત્તરી સરહદ નજીક તૈનાત હતા અને ત્યાંથી કેટલાય મિશનોને અંજામ આપ્યો હતો. સીએનએને સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ડઝનબંધ ઇઝરાયેલી કમાન્ડો અને મોસાદ એજન્ટો અઝરબૈજાન ઈરાન સરહદ પર હાજર હતા. આમાંની કેટલીક ટીમો ઈરાનના તબરીઝ શહેરથી આશરે 96 કિલોમીટર દૂર તૈનાત હતી. અહેવાલ મુજબ આ દળોને શરૂઆતમાં ઇઝરાયેલી વિમાનોના સંભવિત રેસ્ક્યુ મિશન માટે મોકલાયા હતા, પરંતુ બાદમાં તેમને ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ડ્રોન ઓપરેશનમાં પણ લગાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા મોટા પ્રમાણમાં દારૂનો નાશ કર્યો છે. કુલ ₹1 કરોડથી વધુની કિંમતનું 7,676 લીટર દેશી દારૂ અને 11,508 બોટલ વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરાયો હતો. આ કાર્યવાહી પોરબંદરના ગ્રામ્ય, શહેર અને રાણાવાવ ડિવિઝન હેઠળ પકડાયેલ મુદ્દામાલને આવરી લે છે. જિલ્લામાં કુલ 487 દેશી દારૂના અને 71 વિદેશી દારૂના ગુનાઓ નોંધાયા હતા, જેમાં આ જથ્થો જપ્ત કરાયો હતો. શહેર ડિવિઝનમાં દેશી દારૂના કોઈ કેસ ન હતા, પરંતુ 22 વિદેશી દારૂના ગુનાઓમાં 353 બોટલ જપ્ત કરાઈ હતી, જેની કિંમત ₹1,08,48 હતી. ગ્રામ્ય ડિવિઝનમાં 251 દેશી દારૂના ગુનાઓમાં 4,045 લીટર દેશી દારૂ અને 21 વિદેશી દારૂના ગુનામાં 7,071 બોટલ જપ્ત કરાઈ હતી. રાણાવાવ ડિવિઝન હેઠળ 236 દેશી દારૂના ગુનામાં 3,631 લીટર દારૂ અને 28 વિદેશી દારૂના ગુનાઓમાં 4,084 બોટલનો જથ્થો પકડાયો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ આવી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. જ્યારે મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દસ્તક આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા હળવા વરસાદ ચાલુ રહેશે. જોકે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતુપુર ગામ હાઈવે રોડ પરથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે રચાયેલી ટીમો પૈકી પીઆઈ કામડિયાને ખાનગીરાએ બાતમી મળી હતી કે બનાસકાંઠા તરફથી એક લાલ કલરની ટાટા ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને ઊંઝા તરફથી પસાર થવાની છે. આ બાતમીના આધારે એલસીબી ટીમના પીએસઆઈ બીએ પરમાર અને તેમની સ્ટાફની ટીમે મકતુપુર ગામ પાસે શિવમ માર્બલ ગ્રેનાઇડ હાઈવે રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે મુજબ ટ્રક આવી પહોંચતા પોલીસે રોકીને તપાસ કરતા સફેદ કલરની પ્લાસ્ટિકની બોરીઓમાં કાળી માટી ભરેલી જોવા મળી હતી. પોલીસે આ બોરીઓ ખસેડીને વધુ તપાસ કરતા નીચેના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રામાં પેટીઓ છુપાવેલી મળી હતી.
ગાંધીનગરમાં સેક્ટર 6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી એક યુવકે વડના ઝાડ સાથે સાડી વડે ગળાફાંસો ખાધો હતો. યુવકની લાશ લટકતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવની માહિતી મળતા જ સેક્ટર 7 પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને મોતનું રહસ્ય ઉકેલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોંકાવનારી વાત એ છે કે ગાંધીનગરની જે શાળામાં અભ્યાસ કરી બાળપણ કાઢ્યું ત્યાં જ જીવન ટૂંકાવ્યું છે. માતા પિતાના મોત બાદ જયદીપ બહેન બનેવી સાથે વાવોલમાં રહેતો હતો. સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જયદીપ રાજેશભાઈ સોલંકી તરીકે થઈ છે. 27 વર્ષીય જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો. જામનગર નજીક જાંબુડાના એક હોલિડે રિસોર્ટમાં ગઈકાલે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ આજે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્વિમિંગ પુલના સ્થળનું નિરીક્ષણ કર્યું. રિસોર્ટના સંચાલકો અને ઘટના સમયે હાજર સ્ટાફના સભ્યોની પૂછપરછ કરી હતી. સ્ટાફ પાસેથી ઘટના કઈ રીતે બની અને સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતો મેળવાઈ રહી છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે હોલિડે રિસોર્ટના તમામ જરૂરી સરકારી અને વહીવટી દસ્તાવેજોની ચકાસણી કરી છે. રિસોર્ટમાં સુરક્ષા નિયમોનું પાલન થતું હતું કે નહીં તે જાણવા માટે દસ્તાવેજો કબજે લેવાયા છે. સ્વિમિંગ પુલની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસે હસ્તક લીધા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ અને સ્ટાફના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી થશે. ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલને મજબૂત કરવા માટે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹77.56 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ અને એબીસી ડિવિઝન હેઠળ કુલ 5 પોલીસ મથકોની હદમાં કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નિકાલ કરાયો હતો. દારૂના જથ્થાના નાશની આ પ્રક્રિયા એસડીએમ મનીષા મનાણી અને ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.